એક બ્રાન્ડ કઈ રીતે બહુ જ મોટી બ્રાન્ડ બને છે અને એની પાછળ કેટલા લોકોની થોટ્સ હોય, મહેનત હોય છે. જો તમને આ વસ્તુ જાણવામાં ઇન્ટરેસ્ટ હોય ને તો આ સિરીઝ તમારા માટે છે ખાસ. 3 જૂનના રોજ એમેઝોન મેક્સ પ્લેયર ઉપર રિલીઝ થઈ છે મેડ ઇન ઇન્ડિયા ધ ટાઇટન સ્ટોરી. જેમ એક જમાનો હતો કે જ્યારે દૂધ નહીં ફક્ત અમૂલ કહેવાતું હતું, લિજ્જત પાપડ કહેવાતો હતો, કોક કોલ્ડ ડ્રિંક કહેવાતું હતું, એવી જ રીતે ઘડિયાળ એટલે ટાઇટન કહેવાતી હતી. આમાં રતન ટાટા તરીકે નસીરુદ્દીન શાહે જે એક્ટિંગ કરી છે આપણે એ વસ્તુના બારામાં વાત કરી જ ન શકીએ. અમેઝિંગ, ખૂબ જ સરસ. અને આમાં જીમ અને વૈભવ જે બીજા લીડ કેરેક્ટર્સ છે એ લોકોએ જે ફ્રેન્ડશિપ બતાવી છે, જે વિઝનરી એ લોકોનું છે, લોંગ લાસ્ટિંગ, બહુ જ સુપર્બ છે. તો ખાસ તમે આ સિરીઝ જુઓ, મસ્ટ વોચ છે. અને આમાં એક સીન છે જેમાં રતન ટાટાને અમેરિકન લોકોએ ઇન્સલ્ટ કરે છે કે તમે લોકો ઘડિયાળ બનાવવામાં અમે કોલાબ નહીં કરીએ, યુ ઇન્ડિયન્સ આર નોટ દેટ વર્થ. તો એ જે રીતે ચેસબોર્ડ ઉપર ઘડિયાળ ફેંકે છે અને આ 2 જણા પણ ચેસબોર્ડ ઉપર ઘડિયાળ મૂકે છે કે હવે તમે ઘડિયાળ બનાવશો પછી જ હું ઘડિયાળ પહેરીશ, એ સીનમાં તો તમારા મનમાંથી બૂમો પડવા લાગશે કે વાહ. તો ખાસ જુઓ મેડ ઇન ઇન્ડિયા ધ ટાઇટન સ્ટોરી.